છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ ઊભું થયું છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો। વેરાવળ, પોરબંદર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। પાક તૈયાર થવાની સિઝનમાં વરસાદ પડતા ખેડૂતોમાં પાક પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ છે। એક તરફ અચાનક બદલાતા હવામાનથી જનજીવન પ્રભાવિત થયું છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ માવઠું મોટી મુશ્કેલી સાબિત થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે ખેડૂતોનો ખેતરમાં ઊભો પાક છે તે હવે ક્યાંક ને ક્યાંક પલળી ગયો છે, જેના કારણે નુકસાની જાય તેવી પણ સ્થિતિ ઊભી થઈ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત શૈલેષ બારડ જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, કમોસમી વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન? જી નમસ્કાર, શૈલેષ બારડ જી વેરાવળથી વાત કરી રહ્યો છું। આ કમોસમી વરસાદના કારણે મગ, અડદ, બાજરી, ખાસ કરીને કેરીના પાકને ખૂબ નુકસાન થયું છે, લસણના પાકને નુકસાન થયું છે, શાકભાજીના પાકને પણ ઘણું નુકસાન થયું છે। અને ખાસ વાત કરું બેન, તો જે કમોસમી વરસાદના કારણે કેરીની જે સિઝન અત્યારે આવી રહી છે, તમે પણ જાણો છો કે મોઢે આવેલો કોળિયો ચીનવાઈ ગયો છે, કારણ કે હવે એન્ડ ટાઈમ ઉપર જ્યારે કેરીની સિઝનમાં આવો કમોસમી વરસાદ થાય તો ઘણા ખેડૂતો જે નાની ખેતી છે, 2-2.5 વીઘાની ખેતી ધરાવે છે, તેવા ખેડૂતોને આ આખા વર્ષનો પાક હોય છે અને આ પાકના કારણે નુકસાન થયું છે। અને આ કમોસમી વરસાદથી ઘણી બધી ખેતી નુકસાન થઈ છે અને ઘણા બધા ખેડૂતોને આમાં હાલાકી ભોગવવી પડી રહી છે। એટલે આપના માધ્યમથી અમે સરકારશ્રીને પણ નિવેદન કરીએ છીએ કે જો આ કમોસમી વરસાદમાં વધારેમાં વધારે ખેડૂતને કંઈક આમાં બેનિફિટ મળે, રાહત મળે અને આનો કંઈક ફાયદો મળે, એવી આપના માધ્યમથી પણ સરકારશ્રીને નિવેદન કરીએ છીએ। અને જે ખાસ કરીને પશુપાલન જોડાયેલા છે વ્યક્તિઓ છે, તેનો ઘાસચારો પણ પલળી ગયો છે, એટલે એને નિભાવવા માટે પણ ઘણી મુશ્કેલીઓ થવાની છે। તો આવી ઘણી બધી આફતો આવી ગઈ છે અને આપણે કહીએ છીએ કે ખેડૂત એ અન્નદાતા છે, અને જો અન્નદાતાને આપણે સારી રીતે નહીં સાચવી શકીએ, એનું પેલું નહીં કરી શકીએ, તો આવનારા સમયમાં ઘણી બધી મુશ્કેલીઓ થઈ શકે એવી છે। અને આવી રીતે માવઠાઓ થવાથી ખાસ કરીને ખેડૂતો ઉપર બહુ મોટી આફતો આવી રહી છે। તો આપના માધ્યમથી અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આપ આનો યોગ્ય નિર્ણય કરો અને નુકસાન થયેલી છે એવી હરેક જગ્યાઓ ઉપર જઈ યોગ્ય તપાસ અને યોગ્ય વળતર મળે એવી અપેક્ષાઓ રાખીએ છીએ, એવો અનુરોધ કરું છું। શૈલેષભાઈ, હાલની પરિસ્થિતિમાં ખેડૂતો માટે સૌથી મોટી જરૂરિયાત શું છે? અત્યારે તો બેન ખાસ કરીને જે મારા લસણનો જે પાક હતો તે એન્ડ ટાઈમ ઉપર હતો કે અત્યારે લસણ કાઢી લીધું છે અને વરસાદ થયો છે એટલે લસણનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ખાસ કરીને કેરીનો પાક છે, જે અત્યારે 5મા મહિનામાં કેરી અત્યારે બહાર જતી હોય છે, એટલે એન્ડ ટાઈમ ઉપર કેરી હતી અને એની ઉપર વરસાદ થયો છે, એટલે મોટાભાગની આપણે નાની કેરીઓ છે એ ખરી ગઈ છે। અને એના લીધે જે માની લો કે 2-2.5-3 વીઘાના ખેડૂત મિત્રો હોય કે તેનું આખા વર્ષનું ગુજરાન આ 2.5-3 વીઘાના ઉપર જ ચાલતું હોય છે, અને તેના લીધે તેમના બાળકોને ભણાવવાના હોય, તેમનું ગુજરાન ચલાવવાનું હોય, એ સંપૂર્ણ રીતે અત્યારે હતાશ થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક માનસિક રીતે ભાંગી પડ્યા છે। જી બિલકુલ શૈલેષભાઈ, જોડાવા બદલ આપનો આભાર।